તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ મેંદુવડા સાથે હોટલ સ્ટાઇલ સાંભારની રેસીપી. તો ઘણીવાર બપોરના જમવામાં દાળ ભાત વધી જતા હોય છે અને સાંજે બધા લોકો તેને ખાવાની ના પાડતા હોય છે અને સમજાતું પણ નથી કે તેનું શું કરવું. આજે આપણે વધેલા ભાત સાથે એકદમ નવી ટ્રીક સાથે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ ઇન્સ્ટન્ટ મેંદુવડા તૈયાર કરશું. અને રેગ્યુલર દાળ સાથે બનતા સાંભારમાં એક સ્પેશિયલ મસાલા પેસ્ટ એડ કરીને તેને એકદમ હોટલ સ્ટાઇલ તૈયાર કરશું. તો મેંદુવડા અને સાંભારનો આ કોમ્બો સ્વાદમાં એકદમ જબરજસ્ત બને છે અને કોઈને ખબર પણ નથી પડતી કે તેને વધેલા દાળ ભાત સાથે બનાવેલા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી મેંદુવડા બનાવવા માટે મેં 1 વાટકી જેટલો વધેલો ભાત લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. હવે બીજી કોઈ પણ વસ્તુને એડ કર્યા વગર બંનેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ભાત દહીં સાથે ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે. હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં અડધી વાટકી જેટલો ઝીણો રવો લીધેલો છે. જો ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં પીસી લેવો. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. જો મેં 1 કપ ભાત સાથે 1 કપ જેટલો લોટ લીધેલો છે. અને મેં 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લીધેલું છે. તેને ખમણીને મિક્સરમાં એડ કરી દઈએ. તો થોડું બાફેલું બટેટું એડ કરવાથી વડા એકદમ ફૂલેલા તૈયાર થાય છે. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મિક્સરને આ રીતના હાથેથી ભેગું કરશું તો બધી જ વસ્તુ એકબીજા સાથે સારી રીતે ભળી જશે. તો બધી જ વસ્તુ ભેગી થઈને મિક્સર થોડું બંધાઈ ગયું છે. તો હવે બસ તેમાં થોડું પાણી એડ કરીને વડા માટેનો સેમી સોફ્ટ લોટ બાંધી લઈએ. તો આ વડા આપણે વધેલા ભાત સાથે બનાવીએ છીએ એટલે પાણી એડ કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મિક્સરને ઢીલું નથી કરવાનું. તો તમે જોઈ શકો છો કે મેં વડા માટેનું મિક્સર તૈયાર કરી લીધેલું છે અને તે આ રીતનું સેમી સોફ્ટ છે જે એકદમ પરફેક્ટ છે. તો આ મિક્સરને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો વડાના મિક્સરમાં ભાતને થોડા દહીં સાથે ગ્રાઇન્ડ કરવાથી તે એકદમ સારી રીતે વડાના મિક્સરમાં ભળી જાય છે. અહીંયા મેં 1 કપ ભાત સાથે 1 કપ જેટલો લોટ લીધેલો છે, જેમાં મેં અડધો કપ જેટલો રવો લીધેલો છે. રવો વડાના મિક્સરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને એકદમ ક્રિસ્પી તૈયાર કરશે. સાથે થોડો ચોખાનો લોટ એડ કરેલો છે જે વડાને એક બાઇન્ડિંગ તો આપશે પણ તેને ક્રિસ્પી પણ તૈયાર કરશે. અહીંયા જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે ફક્ત રવા સાથે પણ વડાને બનાવી શકો છો. સાથે વડાના મિક્સરમાં એક આપણે બાફેલું બટેટું એડ કરેલું છે. બાફેલું બટેટામાં રહેલા સ્ટાર્ચને લીધે વડા એકદમ ફૂલેલા તૈયાર થાય છે. પણ જો વડા બનાવતી વખતે બાફેલું બટેટું ના હોય તો તમે તેના વગર પણ વડાને બનાવી શકો છો. સાથે વડાનું મિક્સર આપણે સેમી સોફ્ટ રાખવાનું છે. તેમાં વધુ પડતું પાણી એડ કરીને તેને ઢીલું નથી કરી દેવાનું, નહીં તો રવો અને ચોખાના લોટને લીધે આપણા વડા અંદરથી થોડા ચીકાશવાળા બનશે. સેમી સોફ્ટ લોટ સાથે વડા એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને 15 મિનિટ પછી વડાના મિક્સરને જોઈએ તો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને મિક્સર આ રીતનું સેમી સોફ્ટ છે. જો આ સમયે મિક્સર ઢીલું લાગતું હોય તો થોડો રવો એડ કરી દેજો. તો હવે વડાના મિક્સરમાં 1 ચમચી જેટલું જીરું, 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, 1 ચમચી જેટલું ખમણેલું આદું, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં 1 નાની સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. સાથે થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. હવે વડા ફૂલેલા બને તેના માટે મેં ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને વડા માટેનું મિક્સર ન વધુ પડતું કઠણ કે ન વધુ પડતું ઢીલું એવું તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાંથી ફટાફટ વડા બનાવવા માટે મેં હાથને થોડો પાણીવાળો કરી લીધેલો છે. હવે થોડું મિક્સર હાથમાં લઈને તેનો રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. હવે તેને થોડું હાથેથી ફ્લેટ કરી દઈએ અને આંગળીની મદદથી સેન્ટરમાં એક કાણું કરી લઈએ. હવે આ રીતના બધા જ વડાને તૈયાર કરી લઈએ. હવે વડા તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં મેંદુવડાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા વડા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાવળ નથી કરવાની. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે વડાને હળવે હાથે ગરમ તેલમાં પલટાવતા જઈએ. તો વડાને તેલમાં એડ કરતી વખતે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી વડા એકદમ સરસ તેનો શેપ લઈ લે. અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને વડા બહારથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. તો વડાને તળાતા લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને તે બહારથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તળાયેલા વડાને ઝારામાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ક્રિસ્પી ઇન્સ્ટન્ટ મેંદુવડા તૈયાર થયા છે. મેંદુવડાના મિક્સરમાં ફક્ત 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરવાથી તે એકદમ ફૂલેલા તૈયાર થાય છે. સાથે વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાથી તે અંદર સુધી એકદમ સારી રીતે તળાય છે અને બહારથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થાય છે. તો વડા સાથે ખાવાની મજા આવે તેવો હોટલ સ્ટાઇલ સાંભાર બનાવી લઈએ.
હવે સાંભાર બનાવવા પેનમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1/4 ચમચીલી રાઈ અને મેં 1 ચમચીલી ચણાની દાળ લીધેલી છે. સાથે 4 થી 5 નંગ જેટલા મેથીના દાણા, 2 સૂકા લાલ મરચાં, થોડા લીમડાના પાન અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. તો આ સાંભારને આપણે વધેલી દાળ સાથે બનાવીએ છીએ. દાળમાં થોડા મસાલા રહેલા જ હોય છે એટલે આપણે વઘારમાં વધુ પડતા મસાલા એડ નથી કરવાના. તો લગભગ 1 મિનિટમાં જ આપણો વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. હવે મેં એક નાની સાઈઝની ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે મેં 1 નંગ જેટલા લીલા મરચાના ટુકડા લીધેલા છે. સાથે 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. હવે સાંભારમાં એડ કરવા માટે એક મસાલા પેસ્ટ બનાવવા મિક્સિંગ બાઉલમાં 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સાથે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મેં 1 મોટી ચમચીલો સાંભાર મસાલો લીધેલો છે. તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. હવે તેમાં થોડું પાણી એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલામાં આ રીતના થોડું પાણી એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને વઘારમાં જરા પણ બળતા નથી. હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટને વઘારમાં એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો મસાલા પેસ્ટને આ રીતના તેલમાં સાતળવાથી સાંભારનો સ્વાદ 100% બજાર જેવો આવે છે. તો લગભગ 2 મિનિટમાં મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે વઘારમાં 2 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો વઘારમાં ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલાની ફ્લેવર અને કલર એકદમ સરસ જળવાઈ રહે છે. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે સાંભારમાં એડ કરવા માટે મેં થોડા શાકભાજી લીધેલા છે. જેમાં એક નાની સાઈઝના ટમેટાના ટુકડા, અડધા કપ જેટલા દૂધીના ટુકડા અને 1 નંગ જેટલી સરગવાની સિંગના ટુકડા લીધેલા છે. સાથે સાંભારમાં ખટાશ માટે મેં 1 મોટી ચમચીલો આંબલીનો પલ્પ લીધેલો છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચીલો ગોળ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે પાણી સાથે સાંભારને 7 થી 8 મિનિટ માટે ઉકાળી લઈએ, જેથી આપણા શાકભાજી થોડા કૂક થઈ જાય. તો મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે અને વઘારમાં એડ કરેલા શાકભાજીને ચેક કરીએ તો શાકભાજી 80 થી 90% જેવા કૂક થઈ ગયા છે. તો હવે આ સમયે 1 વાટકી જેટલી વધેલી દાળ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે દાળ સાથે સાંભારને 5 થી 7 મિનિટ માટે ઉકાળી લઈએ. સાંભાર જેમ ઉકળે છે તેમ તેની એકદમ સરસ ફ્લેવર આવે છે. તો થોડી વાર પછી આપણો સાંભાર એકદમ સારી રીતે ઉકળી ગયો છે. ચમચામાં લઈને સાંભારની કન્સિસ્ટન્સી બતાવું તો તે આ રીતની પતલી છે, જે એકદમ પરફેક્ટ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા સાંભાર ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણો હોટેલ સ્ટાઇલ સાંભાર તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સાંભારના વઘારમાં મસાલા પેસ્ટ એડ કરવાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર સાંભારમાં આવે છે અને સાંભારનો સ્વાદ એકદમ હોટલ સ્ટાઇલ આવે છે. સાથે સાંભાર બનાવતી વખતે આપણે વઘારમાં ડાયરેક્ટ દાળ એડ નથી કરી દેવાની. દાળ પહેલાં આપણે થોડું પાણી એડ કરવાનું છે અને તેને એકદમ સારી રીતે ઉકાળવાનું છે. ઉકળતા પાણીમાં આપણા શાકભાજી તો એકદમ સારી રીતે કૂક થઈ જશે. સાથે ઉકળતા પાણીમાં થોડો આંબલીનો રસ અને ગોળ એડ કરવાથી સાંભારનો એકદમ ઓરિજિનલ સ્વાદ આવશે. તો હવે તૈયાર થયેલા સાંભાર સાથે વડાને સર્વ કરી લઈએ. સાંજે જમવામાં વધેલા દાળ ભાત સાથે એકવાર ઇન્સ્ટન્ટ મેંદુવડા અને સાંભારની રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. મેંદુવડા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે વધેલા ભાતને થોડા દહીં સાથે ગ્રાઇન્ડ કરવાથી તે વડાના મિક્સરમાં ભળી જાય છે. સાથે વડાના મિક્સરમાં થોડો રવો એડ કરવાથી વડાને ક્રિસ્પી બનાવે છે, જ્યારે ચોખાનો લોટ તેને એક બાઇન્ડિંગ આપે છે. સાથે વડાનો લોટ આપણે સેમી સોફ્ટ રાખવાનો છે, વધુ પડતો ઢીલો કે વધુ પડતો કઠણ નથી રાખવાનો. અને મિક્સરમાંથી તૈયાર થયેલા વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાથી તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થાય છે. અને વડા સાથે તૈયાર થતા સાંભારના વઘારમાં મસાલા પેસ્ટ એડ કરવાથી તેનો સ્વાદ એકદમ હોટલ સ્ટાઇલ આવે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.